નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ માટેની જે ઓનલાઈન જગ્યાઓ છે તેના માટે આપણે કઈ રીતના આવેદન કરી શકીએ છીએ. હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથેનો ડિટેલનો વિડીયો અપલોડ કરેલો છે, તે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને લિંક દ્વારા જોઈ શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો વન્સ અગેન સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશનમાં. ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં OJS.gujarat.nic.in વેબસાઇટ છે અને સર્ચ કરવાની છે. સૌથી પહેલાં જે વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એના ઉપર ક્લિક આપીશું. ક્લિક આપતાની સાથે તમને ઓજસનો જે ઓનલાઈન પેજ છે ઓફિશિયલ તે જોવા મળશે. આ પેજ છે મિત્રો એ ફોર્મ ભરવા માટેનું બેસ્ટ પેજ છે. અહીંયાથી તમે GPSCની, GSSBની અને અન્ય ફોર્મ છે એ ભરી શકો છો. એના માટે સૌથી પહેલાં તમારે એક વખત રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા તમારું રજિસ્ટ્રેશન ફોર્મ આવશે. એને તમારે અહીંયાથી આઈ એગ્રી આપી અહીંયા તમારું નામ છે, થોડીક ડિટેલ છે અહીંયા મિત્રો તમારે લખી દઈ અને તમારે આ ફોર્મ છે અને રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. અહીંયા તમારું કોમ્યુનિકેશન, એડ્રેસ, રમતગમતના ગુણ હોય તો તે, અહીંયા એક્સ સર્વિસમેન છો કે નહીં, તમારો ફોટોગ્રાફ, તમને કેટલીક ભાષાઓ આપે છે, આ તમામ સાથેનું ફોર્મ છે. અહીંયા તમારું ફોટોગ્રાફ છે, અહીંયા તમારે સિગ્નેચર સાથેનું ફોર્મ છે મિત્રો અપલોડ કરી લેવાનું રહેશે અને અહીંયા મિત્રો સેવ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. આટલું કરશો એટલે તમને એક રજિસ્ટ્રેશન નંબર મળી જશે અને તમે તેનો ઉપયોગ કરી અને ભવિષ્યમાં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ થકી કોઈ પણ ફોર્મ તમે ભરી શકો છો. પરંતુ તમે ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરવા માંગો છો તો અહીંયા મિત્રો ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર એપ્લાય કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા તમારી જે જાહેરાત છે સિલેક્ટ કરવાની છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. આની અંદર હાલમાં જુદા જુદા પ્રકારની ફોર્મ છે મિત્રો ચાલુ રહ્યા છે. તો અહીંયા મિત્રો આપણે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એના ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા લાસ્ટ ડેટ 15/9/2025 છે. 500 રૂપિયા જનરલ માટે ફી છે. બાકીના તમામ કેટેગરીઓ માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. એપ્લાય ના ઉપર આપણે ક્લિક આપીશું. ક્લિક આપીશું એટલે તમને જોબ વિશેની થોડીક માહિતી અહીંયા જોવા મળશે. તમે જોઈ શકશો GSSB 2025-26 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર, 26,000 ફિક્સ પે છે. 5 વર્ષ સુધી, 18 થી 33 વર્ષ. અહીંયા મિત્રો એપ્લાય નાવ એના ઉપર આપણે ક્લિક આપીશું. ક્લિક આપીશું એટલે મિત્રો હાલમાં તમે અહીંયાથી જે રજિસ્ટ્રેશન કર્યું છે તેનો રજિસ્ટ્રેશન નંબર, તમારી જન્મ તારીખ નાખી અને એપ્લાય વિથ OTR થી તમે રજિસ્ટ્રેશન કરી અને મિત્રો ફોર્મ ભરી શકો છો. પરંતુ ડાયરેક્ટલી તમારે આવું રજિસ્ટ્રેશન નથી કર્યું, ડાયરેક્ટલી ફોર્મ ભરવું છે તો અહીંયા મિત્રો એપ્લાય નાવ ક્લિક છે એના ઉપર તમે આપી અને આવું આવશે એટલે અહીંયા મિત્રો તમારી સ્કીપ છે એના ઉપર આપી દેવાનું રહેશે. સ્કીપ આપી દેશો એટલે મિત્રો તમને ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા આપણી પર્સનલ ડિટેલ લખવાની છે. સૌથી પહેલા તમારું અહીંયા નામ જે આવતું હોય મિસ્ટર, MRS, MS કે ડોક્ટર જે લાગુ પડતું હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે. સૌથી પહેલા અહીંયા મિત્રો સરનેમ આપવાની છે, ત્યારબાદ ફર્સ્ટ નેમ લખવાનું છે અને ત્યારબાદ ફાધર અથવા હસબન્ડનું નામ જે LCમાં ચાલતું હોય તે લખીશું. અહીંયા મધર્સનું નામ આપણે આપીશું. અહીંયા જેન્ડર આપણે સિલેક્ટ કરીશું, મેલ અથવા ફિમેલ. અહીંયા રિસેન્ટ આપણે જેન્ડર સિલેક્ટ કરીશું. ડેટ ઓફ બર્થ તમે અહીંયાથી લખી શકો છો. મેરિડ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સ્પેક્ટર છો એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારી કેટેગરી છે સિલેક્ટ કરવાની છે, જનરલ, EWS, SC, SC, BC, ST. જનરલ સિવાયની કેટેગરી તમે અહીંયા સિલેક્ટ કરો છો. માની લો કે SC સિલેક્ટ કરો છો, SC, BC સિલેક્ટ કરો છો કે EWS સિલેક્ટ કરો છો તો અહીંયા તમારો જે સર્ટિફિકેટ નંબર છે એ લખવાનો રહેશે. અહીંયા કયા જે દિવસે તમે સર્ટિફિકેટ ઇસ્યુ કરાવ્યું છે એ લખવાનું રહેશે અને કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ પણ લખવાનું રહેશે. અહીંયા જનરલ સિલેક્ટ કરો છો તો આવું કશું લખવાનું આવતું નથી. અહીંયા મિત્રો પર્સનલ ડિટેલ છે આપણે લખવાની રહેશે. કોમ્યુનિકેશન એડ્રેસ માટે સૌથી તમારું એડ્રેસ લખી લેવાનું છે. આ બાજુ તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે. બંને હોય એક તો તમે લખી શકો છો. ગુજરાત આવશે. અહીંયા ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે. જે ડિસ્ટ્રિક્ટમાંથી તમે આવો છો, માની લો કે અહીંયા આપણે કોઈ પણ એક ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીએ, ગાંધીનગર. તો અહીંયા મિત્રો તમારે અહીંયા પણ એ રીતના ડિસ્ટ્રિક્ટ છે. મિત્રો અહીંયા તમારો જે અલગ, માની લો કે તમે અલગ છો, અહીંયા તમે કચ્છમાં રહો છો તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તાલુકો પસંદ કરવાનો છે. ગાંધીનગરમાં કયો તાલુકો છે, અહીંયા કચ્છમાં તમે કયો તાલુકો છે, અંજાર. આ મિત્રો ખાલી આપણે સમજાવવા માટે જ લખેલું છે. અહીંયા તમારો એરિયાનો પિનકોડ લખવાનો છે. અહીંયા પણ તમારો પિનકોડ લખવાનો છે. અહીંયા મિત્રો
જે રેડ કેપ્ચા આપેલા છે તે તમામ ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર મેળવવા માટે મોબાઈલ નંબર આપવાનો છે અને રીટાઈપ કરવાનો છે. નેશનાલિટી ઇન્ડિયન રહેશે. અહીંયા તમારું ઈમેલ આઈડી આપવાનું છે. ફરીવાર તમારું ઈમેલ આઈડી આપવાનું રહેશે. ત્યારબાદ નીચે આવીશું. અહીંયા રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હોય તો યસ સિલેક્ટ કરવાનું છે. યસ સિલેક્ટ કરશો એટલે મિત્રો એથ્લેટિક આવી જશે. અહીંયા 3 જ એથ્લેટિક છે જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધેલો હોય, રાષ્ટ્રીય સ્પર્ધામાં, આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ અથવા શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલકૂદની રમતો. અહીંયા મિત્રો રમતનું વર્ષ લખવાનું છે અને રમતનું પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું નામ લખવાનું છે. નથી ધરાવતા તો અહીંયા મિત્રો નો સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે ડિસેબિલિટી છે એટલે કે તમે દિવ્યાંગ છો તો સિલેક્ટ કરવાનું છે, નથી તો નો રાખીશું. બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત છે તો યસ આવશે. વિન્ડો અથવા વિધવા છો તો યસ સિલેક્ટ કરવાનું છે અથવા નો આવશે. હશે તો અહીંયા સર્ટિફિકેટ નંબર, ડેટ અને આપનારની નામ લખવાનું રહેશે. એક્સ સર્વિસમેન છો તો યસ સિલેક્ટ કરો. એ રીતના અહીંયાની ડિટેલ લખવાની રહેશે. તમારે ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરો છો તો યસ સિલેક્ટ કરો અને જ્યાં જોબ કરો છો તેનું નામ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ નીચે આવીશું. ભાષાની માહિતી જાણીશું. તમે કેટલી ભાષાઓ જાણી શકો છો, બોલી શકો છો, વાંચી શકો છો કે લખી શકો છો. જો 3 ભાષાઓ તમે બોલી, વાંચી અને લખી શકો છો તો અહીંયા મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે. પરંતુ માની લો કે તમે અંગ્રેજી વાંચી શકો છો પણ બોલી શકતા નથી તો એ સ્પીક છે એના પર ટિક કરવાનું રહેશે નહીં. તો અહીંયા મિત્રો આપણે ત્યારબાદ મિત્રો અહીંયા એજ્યુકેશન ડિટેલ લખીશું. સૌથી પહેલા મિત્રો 12 પાસ છે એ તો અહીંયા સિલેક્ટ કરવાનું છે. એસએસસી અને તેના ઇક્વિવેલન્ટ ડિગ્રી. પર્સન્ટેજ લખવાના રહેશે. અહીંયા તમારું ક્લાસ, ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ રેન્ક, સેકન્ડ લખવાનું છે. બોર્ડ લખવાનું રહેશે જીએસઈબી ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, હાયર એન્ડ સેકન્ડરી. અહીંયા ગુજરાત આવશે. પાસિંગ યર્સ આવશે. નંબર ઓફ ટ્રાયલ 1 છે કે 2 છે અને લાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે આવશું. એજ્યુકેશન ડિટેલ જે તાલીમી લાયકાત માંગી છે તો એની અંદર મિત્રો આ 3 કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ ફરજિયાત કરેલ હોવો જોઈએ. 1 યરનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ માન્ય યુનિવર્સિટીમાંથી, 1 યરનો સર્ટિફિકેટ હેલ્થ એચઆઈ ઇન્સ્પેક્ટરનો કોર્સ જે આઈટીઆઈમાંથી કરેલો હોવો જોઈએ અથવા 1 યર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફોર ઇન્સ્ટિટ્યૂટ બાય ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ લખવાના છે. અહીંયા મિત્રો ક્લાસ લખવાનું છે, યુનિવર્સિટી લખવાની છે, ગુજરાત આવશે સ્ટેટ અને પાસિંગ યર લખવાનું રહેશે. અહીંયા કોઈ પણ પ્રમાણપત્રો હાલ અપલોડ કરવાના થતા નથી. તમામ વિગત સાચી છે તેવું યસ આપી દેવાનું છે અને ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. એટલે મિત્રો તમારું ફોર્મ છે એ સેવ થઈ જશે. તો મિત્રો આપણું ફોર્મનું જે રજીસ્ટ્રેશન છે કમ્પલસરી થઈ ગયું છે. અહીંયાથી તમારો અરજી નંબર છે એને કોપી કરી લેવાનો છે. અહીંયા મિત્રો તમને મેં આગળ બતાવી રીતના રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ થયેલો હશે. પરંતુ તમે ડાયરેક્ટલી ફોર્મ ભર્યું છે તો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવું પડશે. એના માટે અપલોડ ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો એપ્લિકેશન નંબર નાખવાનો છે, તમારી જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચા કોડ નાખી અને મિત્રો નીચે ઓકે આપી દેવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર 15 KB માં અપલોડ કરી લેવાનો છે. ચૂઝ ફાઇલ એના ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા પણ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક આપી અને અપલોડ કરી લેવાનું રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયું છે. હવે મિત્રો આપણે એપ્લિકેશનને કન્ફર્મ આપવાની છે. તો એના માટે આપણે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈશું. કન્ફર્મ ઉપર ક્લિક આપીશું. એ ફરીવાર તમારો એપ્લિકેશન નંબર નાખીશું, બર્થ ડેટ નાખીશું, કેપ્ચા કોડ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો તમારું કન્ફર્મ એપ્લિકેશન આપતી પહેલા એક વખત તમારે ચેક કરી લેવાનું છે કે તમે જે વિગત ભરેલી છે કમ્પલસરી સાચી છે કે નહીં. કારણ કે એક વખત કન્ફર્મ આપ્યા બાદ મિત્રો ચેક થઈ શકશે નહીં. તો અહીંયા મિત્રો ઉપર એડિટનો ઓપ્શન છે તેના ઉપર જઈ અને તમારો અરજીપત્રક નંબર નાખી અને તમે એડિટ કરી શકો છો. કમ્પ્લીટ માહિતી છે તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ઓકે આપીશું. અહીંયા મિત્રો ઓકે આપીશું. અહીંયા મિત્રો તમારો અરજી છે એ કન્ફર્મ થઈ જાય છે. અહીંયા મિત્રો તમે તમારો અરજીનો કન્ફર્મેશન નંબર જોઈ શકો છો. હવે મિત્રો આ અરજી છે એનો કન્ફર્મેશન નંબર છે અને આપણે અહીંયાથી કોપી મારી લઈશું જેથી આપણે ફી ભરવા માટે તેની જરૂરિયાત પડશે. અહીંયાથી તમે એપ્લિકેશનને પ્રિન્ટ કરી શકો છો. અહીંયાથી પે ફી ઓનલાઈન એના ઉપર ક્લિક આપીશું. અહીંયા તમારે જોબ સિલેક્ટ કરવાની છે. અહીંયા મિત્રો આપણી જે જોબ હતી તે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની હતી. કન્ફર્મેશન નંબર હાલ જે હતો તેને પેસ્ટ કરી લેવાનો છે. બર્થ ડેટ નાખી, કેપ્ચા કોડ નાખી, ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના ઉપર ક્લિક આપી લેવાનું. અહીંયા મિત્રો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે, અધર કેટેગરી માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે. અહીંયા મિત્રો સબમિટ છે એના ઉપર ક્લિક આપી દેશું. અહીંયા મિત્રો તમે ઓનલાઈન માધ્યમથી ફી ભરી શકો છો, ઇન્ટરનેટ દ્વારા, યુપીઆઈ દ્વારા, વોલેટ દ્વારા. તો અહીંયા યુપીઆઈ પર ક્લિક કરશો તો યુપીઆઈ નંબર નાખીને ફી ભરી શકશો અથવા મિત્રો સિમ્પલી અહીંયા યુપીઆર કોડ છે એના પર ક્લિક કરશો એટલે યુપીઆઈ ક્યુઆર કોડ અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા મિત્રો એના પર આપણે
ક્લિક આપીશું. તો અહીંયા યુપીઆઈ કોડ તમે જોઈ શકો છો. આને સ્કેન કરી તમારી એપ્લિકેશન છે તમે ઓનલાઈન ફી છે તમે સંપૂર્ણતાથી ભરી શકો છો. ફી ભર્યા બાદ મિત્રો તેનો જે રિસિપ્ટ છે એને ડાઉનલોડ કરી લેવાની અથવા ટ્રાન્ઝેક્શન આઈડી થતી હોય ત્યારે સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેથી તમારી ફી ના ભરાય એવી પોઝિશનમાં હોય તો તમે એના માટે ક્લેમ કરી શકો છો. તો આઈ હોપ કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે સેનેટરી ઇન્સ્પેક્ટર માટે કઈ રીતના આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ અને કઈ રીતના આપણે આપણી જે ફી છે એને ઓનલાઈન કરી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.